છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે। બીમારીમાં મોત બાદ આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા। મૃતકના પરિવારજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા। તાંત્રિક વિધિ કરી મૃતકનો આત્મા લેવા માટે ગયા। 3 દિવસ પહેલા યુવકનું બીમારીના કારણે મોત થયું હતું। પરિવારજનો છોટાઉદેપુરના ખોડીવલીના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે। 20 દિવસ પહેલા દાહોદમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી। દાહોદમાં પણ આત્મા લેવા માટે પરિવાર હોસ્પિટલ ગયો હતો। विधि करो એટલે શું કરવા આયા? આ લેવા આયા ને એવું આ શું લેવા આયા? જીવ લેવા આયા। જીવ લેવા આયા। કેર ઓફ થઈ ગયા હતા? અરે 4 દિવસ કેટલા દિવસ થયા? 3 દિવસ થયા। હા, તો શું કરવા આયા? લેવા જીવ આયા। એવું છે। તમારું શું નામ? નજીરાભાઈ મલિયા। તમે પૂજા કરાવો? આ શું કરો છો? વિધિ કરીએ છે। વિધિ કરો એટલે શું કરવા આયા? આ લેવા આયા ને એવું આ શું લેવા આયા? જીવ લેવા આયા। શું હતું? આપણે હા, માછલી લેવા આવેલા। એટલે શું થયું હતું? મહારાજ લેવા આવેલા। એ તમે મહારાજ છો? બળવા છે બળવા છે એટલે તમે શું કરવા આવ્યા હતા? જીવ લેવા આવેલા। અચ્છા, તો લઈ લીધો? हमारा काका दाखल होता તે ઓફ થઈ ગયા। તેને 3 દિવસ પહેલા દાખલ કરેલો, પછી 3 દિવસથી આજે હૂતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતા આત્મા તેને લેવા આવ્યા। એ તમે ધાર્મિક વિધિ કરવા માટે આવ્યા હતા? આ ધાર્મિક વિધિ કરવા માટે। જ્યારે અંધશ્રદ્ધાની બે અલગ અલગ ઘટનાઓ અમે આપને બતાવી રહ્યા છે। જે ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક દાહોદના દ્રશ્યો છે અને આજે છોટાઉદેપુરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં મૃત્યુ થયા બાદ જે મૃતક છે તેનો આત્મા લેવા માટે થઈને, જીવ લેવા માટે થઈને, વિધિ કરવા માટે થઈને હોસ્પિટલ પરિવારજનો પહોંચ્યા હતા। છોટાઉદેપુરની જે ઘટના સામે આવી રહી છે તેમાં એક યુવકનું મૃત્યુ થયું હતું। 3 દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું યુવકનું અને તેનો જીવ લેવા માટે થઈને, આત્મા લેવા માટે, વિધિ કરવા માટે થઈને પરિવારજનો પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। તો દાહોદથી જે દ્રશ્યો સામે આવ્યા છે, દાહોદમાં 1 નવેમ્બરનો જે આ વિડીયો સામે આવ્યો છે, જે 1 નવેમ્બરની ઘટના છે, તેમાં પણ આ જ પ્રકારની આ ઘટના છે। અંધશ્રદ્ધાની જે આ ઘટનાઓ સામે આવી રહી છે, 21મી સદીની અંદર આ પ્રકારની અંધશ્રદ્ધા હજુ પણ પ્રવર્તી રહી છે, તે ચોંકાવનારી બાબત છે।